નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 8નું રિવિઝન કરવાના છે. તો ચેપ્ટર નંબર 8નો આપણે રિવિઝનનો અહીં ચોથા નંબરનો વિડીયો છે. તો ચેપ્ટર નંબર 8 એ આપણું રાશિઓની તુલના છે, જેમાં ગુણોત્તર, ત્યારબાદ નફો ખોટના ટકાવારી, વધારા ઘટાડાની ટકાવારી, ત્યારબાદ આપણે જીએસટી અને ત્યારબાદ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, આટલી બાબતો આપણે આ ચેપ્ટરમાં આવી છે. તો તેના આધારે આપણે દાખલાઓ જોઈશું. તો આપણે આ ચેપ્ટર નંબર 8 માંથી માળખાને અનુરૂપ જે પ્રશ્નો છે તેમાં આપણે 3 માર્ક્સના અને 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછવાના છે. તો તેના આધારે આપણે ચેપ્ટર નંબર 8માં આપણે દાખલાઓ જોઈશું. તો ચેપ્ટર નંબર 8માં આપણે નફો ખોટ, જીએસટી છે, ત્યારબાદ વળતર એ પ્રકારના જે દાખલાઓ છે, ત્યારબાદ ચક્રવૃદ્ધિ વ્યાજના જે દાખલાઓ છે, તો આ ઘણા બધા સ્વરૂપે જે દાખલાઓ છે તે આપણે આજે જોઈશું. અહીં આપણે બધા સ્વરૂપના આપણે એક દાખલાઓ જોઈશું, તો તમને વધારે ખ્યાલ આવશે. તો અહીં એક દાખલો છે, એક વસ્તુની કિંમત 15,500 હતી, તેના ઉપર 450 રૂપિયાનું સમારકામ કરવામાં આવ્યું. સમારકામ એટલે કે આપણે જે વધારાનો ખર્ચ હોય તેને આપણે ખરાજાત તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો તે વસ્તુને 15% નફા સાથે વેચવામાં આવે તો તે આપણે વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. તો આપણે જોઈએ તો 15,500 એ શું થશે? એ વસ્તુની મૂળ કિંમત 15,500 રૂપિયા છે. ખરાજાત આપણે જોઈએ તો ખરાજાત આપણને 450 રૂપિયા મળે છે. ત્યારબાદ આપણે નફો 15% આપે છે અને આપણે શોધવાનું છે વેચાણ કિંમત. હવે આપણે જોઈએ તો આપણે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થશે, પરંતુ અહીં નફો આપેલો છે અને આપણને વેચાણ કિંમત શોધવા માટે કહ્યું છે. પરંતુ અહીં ખરાજાત આપેલ હોવાથી સૌપ્રથમ આપણે પડતર કિંમત શોધીશું. જો ખરાજાત ન આપેલી હોય તો તમે 15,500ના 15% કરીને કેટલા રૂપિયા નફો છે તે શોધી શકો. પરંતુ અહીં ખરાજાત આપેલી હોવાથી આપણે સૌપ્રથમ પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત અથવા તો ખર્ચ. તો મૂળ કિંમત આપણી 15,500 છે પ્લસ 450 રૂપિયા એ ખરાજાત છે, માટે 15,950 રૂપિયા એક એની પડતર કિંમત થશે. હવે આપણે જોઈએ તો નફો કેટલા ટકા છે? 15%. હવે નફો જે ટકા છે તેનું આપણે સૌપ્રથમ રૂપિયામાં રૂપાંતર કરીશું. તો નફો બરાબર આપણે 15,500 ની જગ્યાએ હવે આપણે 15,950 રૂપિયા પર નફો થયેલો છે, માટે 15,950 ને આપણે 15% કરવું પડશે. તો 15,950 ગુણ્યા 15/100 એક મિનિટ જાય છે. હવે આપણે 1,595 ગુણ્યા 15 કરીને એક પોઈન્ટ કાપી લઈશું, અથવા તો જો ભાગ જતા હોય તો પણ આપણે જોડાવી શકીએ. ગુણ્યા 15 એકમનું શૂન્ય 15 55 5 25 9 45 અને 47 વધી 4 5 25 ને 4 29 વધી પડી 5 5 ને 2 7 5 7 5 12 વધી 9 ને 9 ને 1909 વધી 7 5 12 ને 13 વધી, એટલે કે અહીં આપણે જોઈએ તો 23,925 ના છેદમાં 10 એટલે કે 2,392.5 રૂપિયા આપણને શું મળે છે? નફો મળે છે. હવે આપણે વેચાણ કિંમત શોધવી હોય તો વેચાણ કિંમત શોધવા માટે આપણે જોઈએ તો અહીં આપણને નફો મળે છે. તો એ નફાને આધારે આપણે વેચાણ કિંમત શોધવી હોય તો વેચાણ કિંમત શોધવા માટે આપણે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત એટલે કે આપણે પડતર કિંમત પર નફો શોધ્યો છે, તો પડતર કિંમતમાં આપણે નફાને પ્લસ કરવું પડશે. કારણ કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત કેવી હોવી જોઈએ? વધારે હોય ત્યારે નફો થાય છે. જો વેચાણ કિંમત કરતાં પડતર કિંમત વધારે હોય ને વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય છે. માટે જ્યારે આપણે વેચાણ કિંમત શોધવી હોય અને ખોટ આપેલી હોય ત્યારે આપણે નફાની પ્લસની જગ્યાએ આપણે માઇનસ ખોટ કરવું પડશે, કારણ કે વેચાણ કિંમત ત્યારે ઓછી હોય છે. અહીં વેચાણ કિંમત વધારે હોય છે પડતર કિંમત કરતાં, માટે પડતર કિંમતમાં આપણે નફાને શું કરવું પડશે? પ્લસ કરવું પડશે. તો પડતર કિંમત આપણે 15,950 હતી, નફો આપણને 2,392.5 અથવા તો 50 એમ પણ કહી શકીએ. તો હવે આપણે 15,950 માં 2,392.5 ઉમેરતા 2 9 ને 5 14 4 વધી 9 ની 10 ને 3 13 વધી 5 ને 2 7 ને 1 8 અને 1 એટલે કે 18,342.5
5 રૂપિયા એટલા રૂપિયા આપણી વેચાણ કિંમત મળશે. તો આ રીતે આપણે વસ્તુની વેચાણ કિંમત પણ શોધી શકીએ. તો અહીં આપણે જોઈએ તો આ દાખલામાં સૌપ્રથમ ખરાજાત આપેલી હોવાથી પટ્ટર કિંમત શોધો, ત્યારબાદ ટકાવારી આપેલી હોય તેનો આપણે રૂપિયામાં રૂપાંતર કરીને વેચાણ કિંમત શોધી શકીએ. જો ખોટ આપેલી હોય તો ખોટની ટકાવારીને રૂપિયામાં રૂપાંતર કરી વેચાણ કિંમત બરાબર મૂળ કિંમતમાંથી ખોટને શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. તો આ રીતે આપણે નફો ખોટના દાખલા શોધી શકીએ. ત્યારબાદ આગળ એક દાખલો છે કે એક VCR અને ટીવી છે, બંનેની કિંમત 8000 રૂપિયા છે. VCR પર 4% ખોટ થાય છે અને ટીવી પર 8% નફો મળે છે. તો અગાઉ આપણે દાખલો જોયો તેના આધારે આપણે સૌપ્રથમ નફો 4% ખોટ છે તેનું આપણે રૂપિયામાં રૂપાંતર કરીશું, ત્યારબાદ તેની વેચાણ કિંમત શોધીશું. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમતમાંથી આપણે ખોટને બાદ કરતા આપણને વેચાણ કિંમત મળશે. ત્યારબાદ આપણે VCRનું વેચાણ કિંમત શોધ્યા બાદ ટીવીની વેચાણ કિંમત શોધવા માટે જે 8% નફો છે તેનું સૌપ્રથમ આપણે રૂપિયામાં રૂપાંતર કરી ત્યારબાદ આપણે તેની વેચાણ કિંમત શોધવા માટે મૂળ કિંમતમાં નફાને શું કરવું પડશે? પ્લસ કરવું પડશે. ત્યારબાદ પ્લસ કર્યા બાદ એટલે કે દાખલા તરીકે આપણે સૌપ્રથમ VCRની વેચાણ કિંમત શોધવી તો આપણે પહેલા તેની શું શોધવું? VCRની ગણતરી કરીએ તો આપણે ખોટ બરાબર 8000 ના 4%. 8000 ના 4% એટલે 8000 ગુણ્યા 4 ના છેદમાં 100. 2 મહિના જાય છે, 8 ચોક 32, 320 રૂપિયા ખોટ જાય છે. તો એની આપણે વેચાણ કિંમત શોધવી હોય તો મૂળ કિંમતમાંથી આપણે ખોટને શું કરવું પડશે? બાદ કરવું પડશે. માટે 8000 માંથી આપણે 320 બાદ કરવા પડશે. તો 8000 માંથી આપણે 320 બાદ કરીએ તો અહીં 7, અહીં 9, 10 એટલે કે 8, 6 એટલે કે 7680 રૂપિયા આપણને એ VCRની વેચાણ કિંમત મળશે. તેવી જ રીતે આપણે ટીવીનું કરતા ટીવીની આપણે સૌપ્રથમ નફો શોધતા 8000 ના 8%. તો 8000 ના 8% છે તો 8 ના છેદમાં 100, 8 8 640 રૂપિયા આપણને શું મળે છે? નફો મળે છે. હવે આપણે તેની વેચાણ કિંમત શોધવી હોય તો મૂળ કિંમતમાં આપણે નફાને શું કરવું પડશે? પ્લસ કરવું પડશે. માટે 8000 માં આપણે પ્લસ 640 કરતા 8640 રૂપિયા વેચાણ કિંમત મળશે. હવે આપણે કુલ વેચાણ કિંમત શોધવી હોય તો કુલ વેચાણ કિંમત કેટલી છે? VCRની 7680, ટીવીની 8640 છે. તો 7680 8640 કરતા 8012 6 12 16320 રૂપિયા આપણને કુલ વેચાણ કિંમત મળે છે. અને આપણી જે કુલ મૂળ કિંમત છે બંનેની તો એકના 8000 રૂપિયા, બીજું પણ વસ્તુ 8000 રૂપિયા છે. તો ટોટલ કેટલા 1000 રૂપિયા થાય છે? 16000 રૂપિયામાં આપણે વસ્તુ લાવ્યા છે ટીવી અને VCR બંને. અને બીજું કેટલામાં છે? 16320 માં. તો આપણને ભલે ને VCRમાં ખોટ જાય છે પરંતુ ટીવીમાં નફો પણ થાય છે. અને આપણે અંતે જોઈએ તો 16320 રૂપિયા કુલ વેચાણ કિંમત હોવાથી આપણને નફો થશે. તો આપણે કેટલો નફો થશે કે ખોટ? તો નફો થાય છે 16320 માંથી 16000 બાદ કરતા આપણને 320 રૂપિયા નફો મળે છે. હવે આપણે નફાની ટકાવારી શોધવી હોય તો નફાની ટકાવારી બરાબર ઉપર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. કારણ કે ટકા શોધવા માટે આપણે 100 નો આધાર લેવો પડે છે. મૂળ કિંમત આપણી 16000 હતી તેમાંથી આપણને નફો 320 રૂપિયા થાય છે ગુણ્યા 16. બે મહિના અહીં મીંડું જાય છે 16 દુ 32. તો આપણે કહી શકીએ કે 2% શું થાય છે? નફો થાય છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ આગળ આપણે GST ના દાખલાઓ જોઈશું. આગળ દાખલો છે એક ટીવીની કિંમત 13000 રૂપિયા છે, તેના પર 8% GST લગાવવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? તો આપણે જોઈએ તો અહીં ટીવીની કિંમત મૂળ કિંમત એટલે કે છાપેલી કિંમત તેની ઉપર કેટલા છે? 13000 રૂપિયા. અને આપણે એટલે કે મૂળ કિંમત 13000 રૂપિયા. અને આપણે જોઈએ તો GST તેના ઉપર 12% લગાવવામાં આવે છે. એટલે કે ભારત સરકાર દ્વારા જે કર લગાવવામાં આવે છે તેને GST તરીકે ઓળખવામાં આવે છે. GST નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. તો આપણે 12% છે તો આપણે વિનોદને ટીવી ખરીદવા માટે કેટલી રકમ ચૂકવવી પડે? હવે ધારો કે 13000 રૂપિયા એની છાપેલી કિંમત છે વસ્તુ પર, તેના ઉપર 12% GST લગાવવામાં આવે છે. તો આપણે દુકાનવાળાને GST સહિત કેટલી રકમ ચૂકવવી પડશે? તો આપણે જોઈએ તો અહીં સૌપ્રથમ 12% એટલે 12 રૂપિયા વધારે એવું ટકાવારીનું સૌપ્રથમ રૂપિયામાં રૂપાંતર કરવા માટે GST શોધવા માટે 13000 ના 12% કરીશું. તો 13000 ના 12% બરાબર 13000 ગુણ્યા 12 ના છેદમાં 100 થશે. 2 મહિના જાય છે
અહીં 130 ગુણ્યા આપણે 12 કરવાનું છે એકમ શૂન્ય 130 0 3 6 2 2 6 3 ને 2 5 1560 રૂપિયા આપણને શું મળે છે જીએસટી મળે છે. તેવી જ રીતે જીએસટી ની જગ્યાએ વળતર હોય તો આપણને તે ડિસ્કાઉન્ટ ટાઈપ મળે છે. ત્યારે આપણે હવે જોઈએ તો આપણે શોધવાનું છે ચૂકવવાની રકમ બરાબર મૂળ કિંમતમાં આપણે જીએસટી ને શું કરવું પડશે પ્લસ કરવું પડશે. તો મૂળ કિંમત આપણી કેટલી છે 13000 રૂપિયા, તેમાં જીએસટી 1560 લાગે છે. તો આપણે સરવાળો કરીએ તો 0 6 5 3 1 4 એટલે કે 14560 રૂપિયા આપણે ચૂકવવાના રહેશે. જો જીએસટી ની જગ્યાએ વળતર હોય તો સૌપ્રથમ વળતરનું ટકાવારીનું રૂપિયામાં રૂપાંતર કરવું પડશે. પણ જ્યારે ચૂકવવાની રકમ હોય ત્યારે મૂળ કિંમતમાંથી વળતરને શું કરવું પડશે પ્લસની જગ્યાએ માઇનસ કરવું પડશે. કારણ કે આપણે વળતર એટલે કે આપણને એટલા ટકા સેલ એટલે કે ડિસ્કાઉન્ટ મળે છે. તો આપણે કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે તો આપણે છાપેલી કિંમતમાંથી વળતરને બાદ કરવું પડશે. જ્યારે જીએસટી એ ટેક્સ લગાવવામાં આવે છે માટે આપણે મૂળ કિંમત એટલે કે ચૂકવવાની રકમ હોવાથી મૂળ કિંમતમાં આપણે જીએસટી ને પ્લસ કરવું પડશે. તો આ રીતે આપણે નફો ખોટ જીએસટી અને વળતરના દાખલા ગણી શકીએ. તો આગળ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલાઓ જોઈશું. આગળ આપણે દાખલો જોઈએ તો ₹12,600 નું 10%ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ મેળવવામાં આવે છે. તો આપણને એમાં દર વર્ષે વ્યાજની ગણતરી થાય છે. તો અહીં આપણે જોઈએ તો એ ચક્રવૃદ્ધિ વ્યાજમાં જે પહેલા વર્ષનું વ્યાજ હોય છે તેનું પણ આપણને વ્યાજ બીજા વર્ષે મળે છે. એટલે કે વ્યાજનું પણ વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તેમાં આપણે એ એટલે અમાઉન્ટ એટલે કે વ્યાજ અને મુદ્દલના સરવાળાને વ્યાજ મુદ્દલ તરીકે ઓળખવામાં આવે છે. પી એટલે જે આપણે રકમ મૂકવામાં કે લેવામાં આવે તો પી બરાબર 12,600 રૂપિયા પી એટલે કે એની મુદ્દલ થશે. 10% એટલે વ્યાજનો દર, રેટ એટલે કે 10% અને નંબર ઓફ યર્સ એન એટલે કે 2 વર્ષ. તો આ રીતે આપણે પીઆર એન લખવાનું છે. ત્યારબાદ આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આપણે સૌપ્રથમ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે આપણે ડાયરેક્ટ 2 વર્ષનું શોધવું હોય અથવા તો તમે પહેલા વર્ષનું બીજા વર્ષનું એમ અલગ અલગ રીતે પણ કરી શકો. પરંતુ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1/r/100 ની n ઘાત. આ સૂત્રની મદદથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ. અહીં આપણને જે આન્સર મળશે તે વ્યાજ સુધી વ્યાજ મુદ્દલ આપણને મળવાનું છે. કારણ કે એ એટલે અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ, જેમાં આપણે મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ તરીકે ઓળખવામાં આવે છે. માટે આપણને મુદ્દલ અને વ્યાજ બંનેનો મિક્સ આન્સર મળશે. ત્યારબાદ અહીં પી એટલે આપણે 12,600 રૂપિયા છે. 1 આર એટલે આપણે 10%, એન એટલે 2 વર્ષ. ત્યારબાદ આપણે જોઈએ તો 12,600 ગુણ્યા અહીં લસાઅ 6 છે. એકની નીચે 1 હોય છે, લસાઅ 100 છે. માટે 10 ને 100 એકને 100 વડે ગુણતા અંશને પણ 100 વડે ગુણવું પડે. માટે 100 + 1 બરાબર 110/100. અહીં એ 2 વખત છે. માટે 12,600 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100 કેટલી વખત થશે? 2 વખત થશે. હવે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપતા આ રીતે 11 ગુણ્યા 11 એટલે 121 એટલે 124 ગુણ્યા 121 કરીશું. એકમનો શૂન્ય થાય છે. અથવા તો સૌપ્રથમ આપણે ગુણ્યા 11 કરતા 0 126 6 × 6 2 1 6 6 ને 2 8 3 1386 ગુણ્યા ફરીથી 11 કરતા 0 1386 6 8 3 1 સરવાળો કરતા 6 8 ને 6 14 4 વડી 8 ને 1 9 ને 3 12 2 વડી 3 ને 4 ને 5 અને 1 15,246 રૂપિયા આપણને અમાઉન્ટ મળે છે. હવે આપણે શોધવાનું શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આપણે જે અહીં આપણને વ્યાજ મુદ્દલ સહિત મળે છે રકમ, તો આપણે વ્યાજ મુદ્દલ એટલે અમાઉન્ટ માટે આપણે મુદ્દલ બાદ કરતા કેટલા રૂપિયા વ્યાજ મળ્યું છે એ મળે છે. અમાઉન્ટ આપણું કેટલું છે? 15,246 રૂપિયા અને આપણું જે મુદ્દલ કેટલું છે? 12,600 રૂપિયા. તો 15,246 માટે 12,600 રૂપિયા બાદ કરતા આપણને અહીં 4 અહીં 12 6 4 માંથી 2 બાદ કરતા 0 એટલે કે 2,646
રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તો આ રીતે આ સૂત્રની મદદથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો જો આપણે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો કઈ રીતે શોધીશું? દાખલા તરીકે આપણને મુદ્દલ 10,000, વ્યાજનો દર 10% અને વર્ષ 1.5 વર્ષ આપેલ છે મુદ્દલ. તો આપણે તેનો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો આપણે અહીં r નું r/2 અથવા તો n નું આપણે 2n બનાવવું પડશે. r/2 છે એટલે કે 10/2 બરાબર 5% અને 2n એટલે કે 1.5 વર્ષનો મતલબ 2 ને 3/2 એટલે કે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા 2 ને 2 જાય છે એટલે કે 3 વર્ષ. મતલબ અર્ધવાર્ષિકની ગણતરી કરવી હોય એટલે કે આપણે a બરાબર p કૌંસમાં 1 વત્તા r/100 ની n દર સૂત્રનો ઉપયોગ કરીને જો દાખલો ગણવો હોય તો આપણે જે ટકા છે વ્યાજનો દર અને વ્યાજનો દર તે અડધો થશે અને જે વર્ષ મુદત છે તે એની ડબલ થશે. અથવા તો તમે તો આ રીતે પણ તમે ધારો કે p એટલે કે 10,000 રૂપિયા, 1 r એટલે કે 5% અને n એટલે કે આપણે 3 વર્ષ લઈશું. તો આ રીતે આપણે 10,000 ગુણ્યા અહીં 100 દશાંશ માટે 105/100, 105/100 ગુણ્યા 105/100 કેટલી વખત કરવાનો છે? 3 વખત કરી શકીએ. તેવી જ રીતે જો તમારે આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય અને આપણે આ રીતે ન બનાવવું હોય તો તમે ડાયરેક્ટ અર્ધવાર્ષિકનું સૂત્ર a બરાબર p કૌંસમાં 1 વત્તા r/100 ની જગ્યાએ 200 અને 2n મૂકીશો. તો p એટલે કે આપણે જોઈએ તો 10,000 રૂપિયા, r એટલે 10,000, 1 r એટલે 10% અને n એટલે કે 1.5 વર્ષ. 1.5 વર્ષ એટલે કે 3/2 ગુણ્યા 3/2 કારણ કે 1.5 વર્ષનો મતલબ 2 ને 3/2 વર્ષ થાય છે. તો અહીં આપણે 2 ને 2 જતા 3 રહે છે. અહીં આપણે 10,000 રૂપિયા ગુણ્યા 1 વત્તા 10 અથવા તો આપણે અઢી સંક્ષેપ રૂપ આપીએ તો 1 મિનિટ જાય છે અને અહીં આપણે જોઈએ તો અંશમાં આપણે 1/20 રહે છે એટલે કે એ રીતે પણ કરી શકાય. અથવા તો તમે અઢી સંક્ષેપ રૂપ ન આપો તો ડાયરેક્ટ આપણે 110/200 ગુણ્યા 110/200 ગુણ્યા 110/200 એમ 3 રીતે આપણે લખી શકીએ. અથવા તો આપણે અઢી સંક્ષેપ રૂપ આપીએ તો અહીં 200 છે તો આપણે 5 એટલે કે આપણે છેદમાં 100 રાખવું હોય તો આપણે છેદમાં 100 રાખવા માટે આપણે 100 નું 200 કારણ કે 100 હોય તો આપણે ગણતરી સહેલાઈથી કરીશું. 100 નું 200 અને 5 નું 10 તો 2 મિનિટ જતા 5/100 જ રહે છે અને 5/100 અને અહીં 3 વર્ષ તો 5/100 છે તો આપણે ફરીથી આપણે એને લખી શકીએ તો 10,000 ગુણ્યા 105/100 105/100 ગુણ્યા 105/100 થશે. તો આ રીતે અર્ધવાર્ષિકના દાખલો ગણવો હોય તો તમે a બરાબર p કૌંસમાં 1 વત્તા r/200 ની 2 ઘાત સૂત્રનો ઉપયોગ કરો તો બંને આન્સર કેવા આવશે? સરખા આવશે. ત્યારબાદ તમે અતિ સંક્ષેપ રૂપ આપીને એટલે કે જેટલો અતિ સંક્ષેપ રૂપ આપે બાકી રહેલો જે સંખ્યા છે તેનો ગુણાકાર કરતા આપણને અમાઉન્ટ મળે છે. અને છેલ્લે આપણે અગાઉ જોયું તે રીતે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શોધવા માટે a માંથી આપણે p એટલે કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરતા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તો આ રીતે આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી શકીએ. ત્યારબાદ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો એટલે કે કોઈ એક વ્યક્તિએ સાદા વ્યાજે અને કોઈ એક વ્યક્તિએ ચક્રવૃદ્ધિ વ્યાજે પૈસા લીધા હોય તો કોણે વધારે રકમ ચૂકવવી હોય તો તે માટે આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવો પડશે. તેમાં આપણે મુદ્દલ અને મુદ્દલ એક જ રહેશે અને એટલે કે આપણને જે આપેલી હોય તે આપણે લઈ શકીએ. પરંતુ સાદું વ્યાજ શોધવા માટે ડાયરેક્ટ 3 વર્ષ કે 2 વર્ષનું આપેલું હોય તો તેનું આપણે સાથે છોડી તેનું સૂત્ર છે I બરાબર PRN/100 અથવા તો PRP/100. તેના આધારે આપણે સૌપ્રથમ સાદું વ્યાજ શોધી શકીએ. ત્યારબાદ આપણે a બરાબર p કૌંસમાં 1 વત્તા r/100 ની n ઘાતને આધારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ. ત્યારબાદ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે જે વધારે આવે તે સાદું વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે જ મળવાનું છે કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજનું પણ વ્યાજ મળે છે. માટે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરતાં કોણે વધારે અને કેટલી રકમ ચૂકવવી પડશે તે આપણને મળે છે. તો આ રીતે આપણે GST વાળા વળતર, નફોખોર અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલાઓ તમારે તે પ્રમાણે તેની તૈયારી કરવાની રહેશે. જો આપણે છાપેલી કિંમત ન આપેલી હોય અને વેચાણ કિંમત આપેલી હોય અને આપણે પહેલાની રકમ શોધવી હોય
તો આપણે 100 ધારીને તે દાખલાઓ કરવાના રહેશે. તો આ રીતે તમારે આ ચેપ્ટરની તૈયારી કરવાની રહેશે. તો હવે બાકી રહેલા ચેપ્ટરોનું રિવિઝન આપણે આવતા વિડીયોમાં જોઈશું.